આજના લેક્ચરમાં હવે આપણે ડિસ્કસ કરીશું કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, એટલે ટૂંકમાં આમુખના બંધારણના આમુખના મુખ્ય લક્ષણો, આધાર સ્તંભ. એમાં અત્યાર સુધી 4 આપણે લક્ષણો આધાર સ્તંભ તરીકે જોઈ ગયેલા. એમાં પહેલું હતું કે લિખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું એવું કહેવાય છે કે સમવાય તંત્ર. એમાં 3 પ્રકારની યાદી આપણે જોઈ હતી. કેન્દ્ર યાદી, બરાબર, કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીમાં આપણે 97 જેટલા વિષયોને આવરી લીધેલા, જ્યારે રાજ્યોની યાદીમાં 66 વિષયો અને સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયો. અને શેષ સત્તાઓમાં આપણે કીધેલું કે જ્યાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ના થઈ હોય એવા વિષયોનો સમાવેશ અંદર કરવામાં આવે છે. એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આ નાણાકીય સાધનોની એવી રીતે વહેંચણી થાય કે જેમાં મહત્ત્વની જે આવકના સાધનો છે, આબકારી જકાત છે, આયાત નિકાસ જકાત છે, આવકવેરો, એ વધુ આપતા આવક આપતા જે પણ સાધનો છે એ કરવેરા ઉઘરાવવાની સત્તા કેન્દ્રને આપવામાં આવી છે. અને વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ વેરો, બરાબર, અને ખાસ કરીને શિક્ષણ વેરો એવી ઓછી આવક ધરાવતા સાધનો કોને ફાળવવામાં આવ્યા છે? રાજ્યોને ફાળવવામાં આવ્યા. તેથી રાજ્યો નાણાં ખૂટે તો ગ્રાન્ટ સ્વરૂપે એ કેન્દ્ર પાસેથી આર્થિક મદદ મેળવી શકે છે. હવે આપણે જોઈએ કટોકટી વેળાની એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં મેં આપણે કીધેલું કે 3 પ્રકારની, યુદ્ધ વખતની, પછી કાયદો વ્યવસ્થાની, અને ખાસ કરીને નાણાંના મૂલ્યનું ઝડપથી ધોવાણ થતું હોય તો એ નાણાકીય કટોકટી. આ પણ આપણે ગઈકાલે જોઈ ગયેલા કે યુદ્ધ કે બાહ્ય આક્રમણ કે આફત આવી હોય તો એ વખતે રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં, બરાબર, એ વિષયક સંરક્ષણ વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે, સલામતી વિષયક. પછી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી પડી હોય, બરાબર, તોફાનો થયા હોય, પ્રજા અંકુશમાં ના હોય, અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ના હોય, અથવા રાજ્યની સરકારે હાથ ઊંચા કરી દીધા કે ભાઈ કોઈ પ્રજા અમને અમારું કયું માનતી નથી, કાયદો વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે, ત્યારે કેન્દ્ર સરકારે બંધારણીય કટોકટી જાહેર કરે અને જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. અને ત્રીજું કરેલું હતું કે ભાઈ નાણાંનું મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, ભાવ વધી રહેલા હોય, નાણાંનું મૂલ્ય ઘટી રહ્યું હોય, ત્યારે કઈ કટોકટી જાહેર કરી શકાય? નાણાકીય કટોકટી જાહેર કરી શકાય, બરાબર. પણ આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થા. જ્યારે કટોકટી જાહેર કરે ત્યારે આખું ન્યાયતંત્ર, સમવાય તંત્ર એક જ તંત્રમાં ફેરવાઈ જાય અને એટલા સમય પૂરતું કયું તંત્ર સ્થગિત થઈ જાય? સમવાય તંત્ર સ્થગિત થઈ જાય. એટલે ટૂંકમાં સમવાય તંત્ર અસ્તિત્વમાં એટલા સમય પૂરતું રહેતું નથી. હવે આપણે ડિસ્કસ કરીએ દ્વિગૃહી પ્રથા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સભા એટલે લોકસભા. 2 ગૃહ છે ને, લોકસભા અને રાજ્યસભા. એવું રાજ્ય સ્તરે પણ 2 ગૃહ છે, વિધાનસભા અને વિધાન પરિષદ. લોકશાહીમાં લોકસભા જ એ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સૌથી વધારે સત્તા લોકસભાને જ આપવામાં આવી છે. એટલે આપણે એવું કીધેલું કે સંસદના 2 ગૃહો છે, પહેલેથી તમને કહેવામાં આવ્યું છે. પહેલું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે, જે ચૂંટાયેલા આખા દેશમાંથી સભ્યો હોય એમાંથી કરવામાં આવે. અને આખું પ્રધાનમંડળ, આ વિકલ્પો માટે ધ્યાન રાખજો, આખું પ્રધાનમંડળ કોને જવાબદાર છે? સંસદને જવાબદાર. અને પ્રધાનમંડળ એ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ, જ્યાં સુધી લોકસભાનો વિશ્વાસ છે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. એટલે સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. ધ્યાન રાખજો, સંસદની સરકાર. પ્રધાનમંડળ અત્યંત મહત્ત્વના નિર્ણયો એમને લેવાના હોય છે દેશના વિકાસ માટે. કેન્દ્રમાં
રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે. એટલે ટૂંકમાં કેન્દ્રમાં રાષ્ટ્રપતિને સંબોધન કરીને બધા નિર્ણય લેવાના હોય, એમને સંબોધિત કરી માન આપીને બધી બાબતો રજૂ કરવાની હોય. એવી રીતે રાજ્યમાં રાજ્યપાલ, જે તે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ સત્તા ધરાવે છે, એવી રાજ્યમાં કોણ સત્તા ધરાવે છે? ગવર્નર. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ કહેવાય અને રાજ્યમાં ગવર્નર, જેને આપણે રાજ્યપાલ કહીએ છીએ. એમના નામે વહીવટ ચાલતો હોવા છતાંય ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ હોય છે. એટલે ટૂંકમાં બધો જ વહીવટ કોની આગેવાની હેઠળ થાય? વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર. અને રાજ્યમાં કોની આગેવાની હેઠળ? મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ, આગેવાની હેઠળ. બરાબર. પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી બંને સત્તા ભોગવે છે. એટલે ટૂંકમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું તો ખાલી નામ જ છે, પણ કેન્દ્ર હોય તો વડાપ્રધાનના નામથી બધો વહીવટ થાય, અને રાજ્ય હોય તો વહીવટી અને કારોબારી બધી સત્તા કોના નામથી ચાલતી હોય છે? મુખ્યમંત્રીના નામથી ચાલતી હોય છે. એટલે રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે? જે તે રાજ્યની વિધાનસભાને જવાબદાર છે રાજ્યનું પ્રધાનમંડળ. જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી. શબ્દ ધ્યાન રાખજો. લોકસભા એ કેવું ગૃહ છે? દર 5 વર્ષની મુદતે બદલાતું હોય. એટલે લોકસભાની મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષની હોય. અને રાજ્યસભામાં જે સભ્યો હોય એ રાજ્યોની વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા હોય. ધ્યાન રાખજો, દરેક રાજ્યોની વિધાનસભામાંથી જે સભ્યો ચૂંટાય એ વિધાનસભાના સભ્યો ક્યાં જાય? રાજ્યસભામાં. એ ધારાસભ્યો ચૂંટે છે અને જે તે રાજ્યનું એ લોકો શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે, જે રાજ્યસભામાં જાય છે. એટલે રાજ્યસભામાં બહુ જ વિવિધ ક્ષેત્રના નિષ્ણાત, અનુભવી, પોતપોતાના કલા ક્ષેત્રના હોય, એક્ટિંગ ક્ષેત્રના હોય, કોઈ બિઝનેસના હોય, કોઈ ખેલ ક્ષેત્રના હોય, અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે અલગ અલગ ક્ષેત્રોમાંથી. અને એની પસંદગી, કયા સભ્યો નિમવા એની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એટલે ટૂંકમાં યાદ રાખજો, જો આ તફાવત લોકસભા અને રાજ્યસભાનો, કે લોકસભા એ કાયમી ગૃહ નથી, એની મુદત 5 વર્ષની છે. જ્યારે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. પછી લોકસભાના સભ્યોની પસંદગી જનતા કરે છે. ધ્યાન રાખજો, સંસદમાં લોકસભાના સભ્યોની કે નેતાઓની પસંદગી જનતા દ્વારા કરવામાં આવે, ચૂંટવામાં આવે. જ્યારે રાજ્યસભાના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. મુખ્યત્વે 12 એવા વ્યક્તિઓ જે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત હોય. એટલે રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને એના, યાદ રાખજો, બધા સભ્યો એક સાથે નિવૃત્ત ના થાય. કુલ સભ્યોમાંથી 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. માની લો કે કુલ સભ્યો બરાબર 18 છે, તો એના 1/3 એટલે 18/3 કરો એટલે 6 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. આ 2 વર્ષે 18માંથી 6 જાય એટલે એટલા 6 નવા નિમાય. હવે બાકીના 12 રહ્યા ને, તો આવતા વર્ષે આ 12માંથી બીજા 6 જાય. એટલે ટોટલ તો 18 જ રહેવાના, પણ 6 તો નવા આવેલા હતા. 18 સભ્યોમાંથી 6 તો નવા આવેલા અને બાકીના 12 બરાબર, એમાંથી 6 જશે અને પછીના 2 વર્ષે ફરી પાછા 6 જશે. એટલે ટૂંકમાં ટોટલ જે જૂના 18 સભ્યો હતા એ દરેક સભ્ય 6 કરીને બરાબર 6 વર્ષમાં નિવૃત્ત થઈ જશે. ધ્યાન રાખજો. તેટલા સભ્યો ફરીથી ચૂંટવાશે. 18માંથી 1/3 ગયા એટલે 6 સભ્યો બરાબર જતા રહ્યા, તો એટલા જ નવા સભ્યો ચૂંટાય. આમ રાજ્યસભાના સભ્ય, મેં કીધું આમ 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે. લોકસભા 5 વર્ષ સુધી, રાજ્યસભા 6. પણ લોકસભા એક સાથે 5 વર્ષમાં બરખાસ્ત થાય, જ્યારે રાજ્યસભા એક સાથે ના થાય, 1/3 સભ્યો નિવૃત્ત થાય. ધ્યાન રાખજો. એટલે રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, પણ જે સત્તા લોકસભાને આપવામાં આવી છે એવી વિસ્તૃત સત્તા કોને આપવામાં નથી આવી? રાજ્યસભાને.
જ્યારે લોકસભાની સત્તાઓ યાદ રાખજો વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. એના નિર્ણયો દેશના વહીવટને, દેશના કારોબારી પ્રતિનિધિઓને અસર કરે અને દેશની બધી સત્તાઓને અને જનતાને અસર કરે છે. એટલે વિશેષ સત્તા છે, ચડિયાતી છે અને નિર્ણાયક છે. આમ રાજ્યસભાનું સંપૂર્ણ, આ વિધાન ધ્યાન રાખજો, રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. લોકસભાનું વિસર્જન દર 5 વર્ષે થાય. રાજ્યસભાના કુલ સભ્યોમાંથી 1/3 દર 2 વર્ષે નિવૃત્ત થાય. એટલે કુલ 18 સભ્યો 6 વર્ષમાં નિવૃત્ત થાય. પણ એટલા જ નવા આવી જાય, 6 નિવૃત્ત થાય. ખ્યાલ આવી ગયો? પછીનું આપણે લક્ષણ જોઈએ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયિક તંત્ર. બરાબર. બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી, એક અવાજે એક જ નિર્ણય લેવો, બરાબર, એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. જેની ટોચે, ખબર છે ને, આપણા દેશમાં સૌથી સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? સુપ્રીમ કોર્ટ, જેને સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. પછી મધ્યમાં એટલે કે આપણી હાઈકોર્ટ આવે. દરેક રાજ્યમાં વડી અદાલત હોય એને આપણે હાઈકોર્ટ કહીએ. સૌથી ઉપર કોણ આવે? સુપ્રીમ કોર્ટ. પછી વડી અદાલત જે તે રાજ્યને એટલે હાઈકોર્ટ. અને નીચલે, સૌથી નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો આવે, આપણી લોકલ અદાલતો કહેવાય. ઉપરાંત વિશેષ અદાલત હોય. સર્વોચ્ચ અદાલતમાં ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. એટલે સુપ્રીમ કોર્ટે, સર્વોચ્ચ અદાલતે જે નિર્ણય લીધો એ દેશની બધી અદાલતોએ માન્ય રાખવો પડે. સંઘ સરકાર, સંઘ એટલે મેં કીધું ને કઈ સરકાર? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતે કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો એના ઉકેલ, એ ઝઘડાનો ઉકેલ લાવવાની જવાબદારી કોની હોય છે? એ સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલતની. એટલે ન્યાયતંત્ર આમ ટૂંકમાં લોકસભા કે રાજ્યસભાથી સ્વતંત્ર છે. એટલે ન્યાયતંત્રમાં કોઈ પણ સભા, રાજ્યસભા, લોકસભા કે કારોબારી એમાં દખલગીરી ના કરી શકે. સ્વતંત્ર છે એટલે બંધારણના રક્ષક અને વાલી તરીકે, વાલી એટલે એક વડીલ વ્યક્તિ તરીકે બધી જ કાળજી ન્યાયતંત્ર એ નાગરિકોના અધિકારોનું શું કરે છે? રક્ષણ કરે. બરાબર. દેશના કોઈ નાગરિકના અધિકારો છીનવાય નહીં, નુકસાન ના થાય, એનું ખાસ ધ્યાન રાખે છે. પછી કહે છે બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પહેલાં જ કીધેલું કેવું છે? પરિવર્તનશીલ છે. ઘણા બધા 42 જેટલા સુધારા આપણે જોઈ ગયેલા છે. સમય સંજોગોને આધીન, વાક્ય જોજો, બરાબર, બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. અને બંધારણમાં ફેરફારની કલમોને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? 3 ભાગમાં. કે આપણા બંધારણમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો એને 3 ભાગમાં વહેંચીને ફેરફાર કરી શકાય છે. પહેલું, અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી, યાદ રાખજો, સાદી બહુમતીથી, કુલ સંખ્યાની બહુમતીથી હાજર રહેલા બધા સભ્યો. બરાબર સમજી લેજો. પહેલો કાયદો શું કહે છે? કે અમુક જોગવાઈઓમાં સંસદના જેટલા હાજર સભ્યો છે અને મત આપતા સભ્યો એની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. એટલે ટૂંકમાં 50 સભ્યો હોય તો 34 સભ્યો હા પાડે, બરાબર, એ કાયદામાં સુધારવાની, તો બહુમતી આવી તો એમાં સુધારો કરી શકાય. બીજું, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા, બંને ગૃહોની સભ્ય સંખ્યા આમ જોવા જઈએ તો 500ની ઉપર કે 800ની ઉપર થતી હોય તો એમાં પણ બહુમતી, અને એમાંય હાજર તેમજ મત આપતા સભ્યોની, જેટલા સભ્યો હાજર રહેલા હોય અને મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતી આવી જોઈએ. એટલે લોકસભા અને રાજ્યસભા બંને કુલ સભ્યોનો સરવાળો, અને એમાંય કોઈ કાયદામાં સુધારો કરવો હોય તો બંને ગૃહોના સભ્યોના 2/3
2/3 પાર્ટ એના સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. અને ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો જો તમારે કરવો હોય તો એ માટે સંસદના બંને ગૃહોની, હમણાં જ કીધું, કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોના 2/3, એ આગળ કીધું એ જ, એની બહુમતી તો ખરી જ, પણ આમાં નવો પોઈન્ટ છે, અડધા કરતાં વધુ ઘટક રાજ્યો. એટલે જે ઘટક રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, બરાબર, એ અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહોની મંજૂરી જોઈએ. એટલે કે લોકસભા રાજ્યસભાના કુલ સભ્યોમાંથી 2/3 ભાગના સભ્યોની બહુમતી તો જોઈએ, પણ અડધાથી પણ વધુ જે ઘટક રાજ્યો છે એના વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. એટલે આ 3 રીતે બંધારણમાં સુધારો લાવી શકાય. સંસદમાં હાજર અને મત આપવાનો અધિકાર ધરાવતા સભ્યોની સાદી બહુમતી, પછી અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની સભ્યની કુલ બહુમતી અને મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતી, અને અમુક ભાગમાં સુધારો કરવો હોય તો બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની હાજર રહેલા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોના વિધાનસભાની મંજૂરી જોઈએ. આમ કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો, બરાબર, કેન્દ્ર અને રાજ્ય સરકારના કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો, ઉચ્ચ ન્યાયતંત્ર એટલે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત, સુધારો કરવાનો હોય તો કુલ રાજ્યોના, માની લો કે સુપ્રીમ કોર્ટના કોઈ બંધારણમાં કે કાયદામાં સુધારો કરવાનો હોય તો કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય. એટલે સુધારો કરવાની તરફેણમાં કુલ રાજ્યો, જેમ કે અત્યારે 29 રાજ્યો છે, તેના અડધા 14.5 થાય, એટલે મિનિમમ 15 રાજ્યો જો એ મંજૂરી આપે તો એ સુધારો કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે, એટલે કોર્ટના ચુકાદાના આધારે સંસદ દ્વારા પણ બંધારણમાં સુધારો કરવામાં આવે. એટલે બંધારણના મૂળભૂત જે ઓરિજિનલ કાયદા લખેલા છે એ મૂળભૂત માળખામાં ફેરફાર ના કરી શકાય, એ તો રવા દેવા પડે, મને સુધારીને નવા કાયદા ઉમેરવા પડે. એટલે બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી, સાદી બહુમતી લોકસભાની, બરાબર, બંધારણ એકદમ બહુ લાંબા કાયદાઓમાં જવું પડતું નથી, સુપરિવર્તનશીલ, વધારે સ્પષ્ટ અને લચીલું, એટલે બરાબર સ્પષ્ટ રીતે ને સરળતાથી એમાં સુધારો સાદી બહુમતીથી કરી શકાય. લચીલું એટલે બહુ સ્પષ્ટતાથી, ક્લિયર, કોઈ ગૂંચવણ વગર, અને પરિવર્તનશીલ છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણની સાદી બહુમતી, કેટલીક એવી કાયદાની બાબતો હોય તેમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી, તો રાજ્યોના અનુમોદન વગર, એટલે રાજ્યોની સલાહ વગર કે રાજ્યોના મત વગર એમાં સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે સુધારો કરવો દુષ્કર એટલે મુશ્કેલ છે, અસ્પષ્ટ છે, અઘરું છે. એટલે આમ બંનેનું મિશ્રણ, બંને એટલે કોણ? કેન્દ્ર અને રાજ્ય, સંઘ અને રાજ્ય, એ બંનેનું મિશ્રણ એ ભારતીય બંધારણનું એક કેવું લક્ષણ છે? આગવું લક્ષણ ગણી શકાય છે. ધ્યાન રાખજો. બસ આજે આટલે આપણું જોયેલું છે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું.